બધો બરફ લઈને તમે શું કરો છો? નામ છે ધાર્મિક પણ કામ છે તોફાન કરવાના. હા એ જ છે ઘરનો નાનો નવાબ. તમને ખબર છે શું કરવાનું છે? નહીં મને જ નથી ખબર. હાલો દેખાડ દો. અને આ છે બરફ. એટલો બધો અને બીજો અમાર ભેગા. એવું છે? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? એ આ રહી મારી ધર્મપત્ની, જે છે મારા જીવનનું રિમોટ કંટ્રોલ. ફરીથી આપણે એક નવા બ્લોગમાં આ બધા મને સરપ્રાઈઝ આપે, મને ખબર નથી તમાર જેમ, તો તમે કન્ટિન્યુ રહ્યો. અને જો આ બધા આખું ઘર બેહી ગયા છે ને વશે રાખ્યું છે તપેલું. શું કરવાના છો તમે બધાય? हम सबका मकसद एक ही है, छीन टपाक डम डम। કોટી આઈસ્ક્રીમ બનાવવાનું છે આપણા ઘરે. તો હાલો તમે રેસીપી કેવી અને કેવું બન્યું ઈ કેવી, હાલો કન્ટિન્યુ રહેજો. જુનાગઢ થી આવી ગયા છે આપણે મહેમાન. દેવ કે બે નાખો, હાલો તો દેવ બે ડોયા નાખે ને. આઈસ્ક્રીમ ખવડાવશે. તો હાલો ખાંડ નાખી દીધી છે ધીમે ધીમે અને મિક્સ કરે છે મમ્મી. જો યુટ્યુબ ફેમિલી દૂધ છે ને એ ડબ્બામાં નાખે છે અને અમારા તારુભાઈ છે એ બરફ કાઢે છે. અમારા અહીંયા છે ને બરફ લેવા ગયા ને તો આવી રીતના આમ કોથળીઓમાં આવે છે, છૂટો એમ ગાંગડા નથી મેળા, તો એવી રીતના એને હવે એક એક કોથળીને એને કાઢશે. જો આ પ્લાસ્ટિક માથે રાખ્યું છે, હવે આને ફેરવવું પડશે એમ કંઈક કહી છે. તમે કન્ટિન્યુ રહ્યો, શું કરે મને નથી ખબર. જો ડબ્બો તો ઢાંકી દીધો. તો જો યુટ્યુબ ફેમિલી પપ્પા, તારુભાઈ, વિશાલ ત્રણેય મંડાણા છે. કે 20 થી 25 બરફની એવી થેલી છે ને, તો એને જો આમ કટકા કરીને નાખે છે. કેમ કે આખે આખો નાખે તો ડબ્બો ફરે નહીં એવું છે. તો જો એક મારે પાણી ઉડ્યું હોતે જો આવી રીતના જાય છે ગાઈસ બધું. તો એ તો ફેમિલી આગળ ડબ્બો છે ને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કરી દીધું છે. બરફ ઓગળેની એટલે હોય ને 5 લીટર મોકલાવું કે તો 5 લીટર આઈસ્ક્રીમ મોકલાવું વાલા 5 લીટર મોકલાવું છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, હવે અમારા ધારુભાઈ ફેરવે છે વારા ફરતી બધા લાઈનમાં વારો રહી છે. બાજુ આવો સામી જોશે બરફ. પપ્પા કે જો તો ડબરો બાર ન હોય. આ જો બરફ આવે, જો બરફ આવે. એને દેવું બરફ ફૂલે છે ને દેવું. એ દેવું આઈસ્ક્રીમ ખાવું છે તારે? હે સીટી વગાડતો કેમ વગાડતા આવડે છે ને વગાડતા સીટી? ભાઈ તો એ સીટી કેમ મારવાની હોય? અલા ઈ પેલા કાઢને મોઢામાંથી આ દિવાળી કાઢને. પૈસા પાછા લાવ્યો તો વગાડતો મમ્મી ગીતા નથી વાગતી. 30 રૂપિયા લેતા. આ વાગી હો આવડે છે દેવું ને. હાલો તો તમે જો યુટ્યુબ ફેમિલી મમ્મી જો અહીંયા અક્ષર લખે છે બરફ બની ગયો છે ને એમાં જો પત્રી. અને હવે વારો આવી ગયો છે પપ્પાનો, તો એ ઘુમાડે છે વારા વાળા બધા લે છે. કેમ કે ઠંડુ હોય બધું, ડબ્બો અને એ બધું ઠંડુ થઈ જાય બરફ હોય એટલે ઠંડક બહુ લાગે ને એટલે વારાફરતી માણસ. મમ્મી એક્ટિંગ કરે છે પપ્પાની જોડે જો યુટ્યુબ ફેમિલી ફૂલ જોશથી ફેરવે છે. હો મીઠું નાખવાથી છે ને ગાઈસ બરફ નથી ઓગળતો, એટલે અમારે હા મેન મીઠું નાખવું પડે. અને જો જુનાગઢ વાળા જીજુ ને બે તારુભાઈ તો જો મિત્ર. ઓ યુટ્યુબ ફેમિલી ફૂલ બાકાજી બોલાવે છે. હો ફેરવે ડબ્બો પીનો થઈ ગયો. તો હા તું નથી રહેતા ટાટું નથી લાગતો. જો યુટ્યુબ ફેમિલી હવે ને કાપડ બાંધ્યું છે ઉપર ડબ્બે, ઢાંકણું હોય ને ત્યાં. કેમ કે આજ નકર છે ને બહુ ઠંડા થઈ જતા હતા કે નહીં, એટલે તો કપડું બાંધે ને તો વાંધો ન આવે. જો લાકડું હોતે તો એ રીતે વચ્ચે રાખ્યું છે અને ફેરવે છે, એનાથી સારું ફરે છે. કહીશ તો આમાં વાર ખોટી જાય છે. બતાવો ચાલો સાઉન્ડ ફોકસ કર્યું. છોટી જાય.
ફેમિલી નીચે છે ને જામી ગયો છે હો બરફ ને જો સાઈડમાં હોતે જો જોયો ને હાલો આ સાઈડ માંથી બધું ઉખેડી નાખવી એટલે બીજો જામવા મળે જલ્દી મળી હાલો પાછો જલ્દી બનીને પાછો અને ઘુમેડવાનો છે ગાઈસ क्या बोला क्या बोला તારક મહેતા શરૂ કર્યું છે બોલો મેં તમે બધા તારક મહેતા તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે છે ને આઈસ્ક્રીમને રિલીઝ કરવાનું છે બન્યું કે નહીં ખબર નથી આપણે હાલો હવે આપણે ઢાંકણું ખોલવાનું છે કેમ કે અમે તે પહેલી વાર છે ને એક્સપિરિયન્સ કર્યો છે આ બનાવવાનો ગાઈસ અમે ક્યારેય બનાવતા ડબ્બો પકડ તો કાંઈ નથી કરતો. તો ડબ્બો નથી ખુલતો ગાઈસ કેમ કે ઠંડુ દટલું થઈ ગયું છે કુલચા સેમ ટાઈટ એટલો થઈ ગયો છે ગાઈસ હા ફાઇનલી કાઢો હા ટેફલું હો બાકી હાલો ગાઈસ ખાવા તો હાલો જો યુટ્યુબ ફેમિલી બહાર ગોદરાન ગાડલા નાખીને પથારી થઈ ગઈ છે મસ્ત મજાની ને અહીંયા અંદર આપણે કરી નાખી છે તો કેવોક લાગ્યો મારા કોઠી આઈસ્ક્રીમનો તમને એક્સપિરિયન્સ અને તમે ક્યારેક ઘરે બનાવ્યું છે કે નહીં તમારાથી બન્યું છે કે નહીં પાછી મને કોમેન્ટ કરજો ગાઈસ તો હવે ફરીથી મળે નવા વ્લોગમાં અને આજનો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા યાર કેમ કે હજી આપણે નાના માણસ છીએ તો નાના માણસોને તમે સપોર્ટ કરો તો આપણે ત્યાં મોટા ક્રિએટરની જેમ થોડું કામ અપ કરવી સમજી ગયા ને તમે તો હાલો ફરીથી મળે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ